છું કીર્તિકા। અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છીએ અને આ દાળ ઢોકળી આપણે જે જનરલી દાળ ઢોકળી બનાવીએ છીએ એનાથી થોડીક અલગ છે। આપણે જે રેગ્યુલર દાળ ઢોકળી બનાવતા હોઈએ છીએ એની અંદર આપણે ઘઉંના લોટની ઢોકળી બનાવતા હોઈએ છીએ, પણ આજે જે હું દાળ ઢોકળી બનાવવાની છું એની અંદર હું ચણાના લોટની ઢોકળી બનાવીશ। અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો જોઈએ। નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો સામગ્રીમાં જોઈશે, અહીં મેં અડધો કપ તુવેરની દાળને 2-3 પાણીથી ધોઈ અને પછી કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખીને થોડીક હળદર અને થોડુંક તેલ અને મીઠું નાખીને 4 સીટી કરી લીધી છે અને પછી ફરીથી કુકર ખોલીને 1 ગ્લાસ પાણી નાખીને ફરીથી 1 સીટી કરી છે, જેથી દાળ બરાબર ચડી જાય અને બરાબર બફાઈ જાય। આ રીતે અહીં 1.5 કપ મેં ચણાનો લોટ લીધો છે, આ 1 કપ અને અડધો કપ, અને જે અડધો કપ છે એનું જ માપ લઈને મેં તુવેરની દાળ લીધેલી છે। અહીં 1 નંગ ટામેટું લીધું છે નાની સાઈઝનું અને એને મેં આ રીતે ઝીણું સમારીને લીધેલું છે। આ 2 ચમચી જેટલું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે। આ ધાણા છે જે જરૂરત પ્રમાણે, મીઠા લીમડાના પાન 1 ડાળી, આ 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, આ થોડીક રાઈ છે, અડધી ચમચીથી પણ ઓછી રાઈ છે અને થોડુંક જીરું છે, ચપટી હિંગ છે, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ જરૂરિયાત પ્રમાણે। તો શરૂઆત કરીએ। થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને એનો લોટ બાંધતા જઈશું। આ લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને ચણાનો લોટ છે એટલે હાથમાં બહુ ચોંટી જશે, એટલે તમે એ પ્રમાણે એને લોટ બાંધો। પહેલાં આપણે આ રીતે આંગળીઓની મદદથી લોટ બાંધીશું। આ રીતે લોટ બંધાઈને પછી આપણે ચમચીથી એને આ જે નીચે ચોંટી ગયેલો હોય લોટ એને આ રીતે ઉખાડી દેવાનો છે।
અને હવે આપણે થોડુંક તેલ લઈને એને મસળી દઈશું, જેથી લોટ બધો ચોટેલો નીકળી જાય. તો આપણો આ ઢોકળી માટેનો લોટ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણને આ રીતનો લોટ જોઈએ છે. આ થોડોક સ્મૂથ અને થોડોક ઢીલો છે. બહુ કાટો લોટ આપણે એ ઢોકળી માટે નહીં બાંધવાનો. તો તમે પણ આ જ રીતે લોટ બાંધજો. હવે આપણે દાળ વઘારીશું. હવે આપણે સૌપ્રથમ અહીં એક તપેલી લેવાની છે. મોટી સાઈઝની તપેલી લીધી છે મેં અને ગેસ ઓન કરીશું આપણે. તપેલીની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ ધીમો કરીને આ જે રાઈ લીધી છે એને એડ કરીશું. રાઈને બરાબર ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે આ હિંગ એડ કરીશું અને જીરું એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. બરાબર મિક્સ કરીને એને થોડુંક સાંતળી લઈશું. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે ટામેટા એડ કરીશું. ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સાંતળવાના છે. હવે આપણે આ ટામેટા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે. હવે આપણે આ જે મસાલા છે એને એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું. હળદર પાવડર એને પણ એડ કરી લઈએ. ધાણા જીરું પાવડર એડ કરીશું અને ગરમ મસાલો. બધું જ આપણે બરાબર આ રીતે સાંતળવાનું છે. થોડુંક પાણી એડ કરીશું આપણે, જેથી મસાલા બળે નહીં. તો હવે આ બધો જ મસાલો બરાબર થઈ ગયો છે. હવે આપણે આ બાફેલી દાળ એડ કરીશું. થોડુંક પાણી એડ કરીશું આ રીતે. બરાબર મિક્સ કરી લેવાનું છે. એક ગ્લાસ જેટલું આપણે બીજું પાણી એડ કરીશું અને દાળને બરાબર ઉકળવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી તૈયાર કરી લઈએ. અહીં મેં વેલણ પાટલી લીધી છે અને આપણે ઢોકળીનો લોટ લેવાનો છે. આ રીતે એને લોયો કરીને આપણે થોડો ઘઉંનો લોટ લઈશું અને એને આ રીતે કરીને
થોડોક એને ડસ્ટિંગવાળો કરી લેવાનો અને પછી આપણે ઢોકળી વણવાની છે, જેથી ચોંટે નહીં. રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈશું. તમને જેટલી સાઈઝની ઢોકળી જોઈતી હોય એ પ્રમાણે તમે એને કટ કરી લો. તો આપણી આ ઢોકળી વણાઈ ગઈ છે. હવે આપણે આ જે દાળ ઉકળી ગઈ છે એની અંદર એડ કરી લઈશું. આપણે આ રીતે એક એક કરીને ઢોકળીને નાખતા જવાનું છે. અને આ ચણાના લોટની ઢોકળી છે એટલે એ તમે જ્યારે એને કટ કરશો તો આ સોફ્ટ આપણે લોટ બાંધીએ છીએ એટલે થોડીક અનઇવન થઈ જશે, એનો શેપ કદાચ બગડી જાય, પણ આ ઢોકળી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઢોકળી એડ કર્યા પછી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી ઢોકળી બરાબર ચડી જાય. અને મીડિયમ ગેસ કરીને આપણે એને 10થી 15 મિનિટ માટે એને ઉકાળીશું, જેથી એ ઢોકળી એકદમ ચડી જશે. તો આપણી આ દાળ ઢોકળી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને જે કોથમીર આપણે લીધી છે એને એડ કરીશું. મિક્સ કરી લઈશું અને આપણે એને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો રેડી છે આપણી આ દાળ ઢોકળી. આ દાળ ઢોકળીની અંદર મેં કંઈ પણ ગોળ પણ નથી નાખ્યું કે સિંગદાણા પણ નથી એડ કર્યા. નોર્મલ જ આપણે જે બનાવીએ છીએ એ રીતે બનાવી છે. અને આ દાળ ઢોકળીમાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે લોટ દાળ ઢોકળી માટેનો જે લોટ બાંધીએ છીએ ઢોકળીનો, એ લોટ આપણે બહુ વધારે પડતો કઠણ નથી રાખવાનો, મીડિયમ સોફ્ટ જ રાખવાનો છે. કારણ કે ચણાનો લોટ છે એટલે થોડોક ઢીલો હશે તો સરસ રીતે ચડશે. અને જો તમને ઢોકળી વણવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમે સાધારણ થોડોક કાઠો લોટ બાંધીને અને પછી ઢોકળી બનાવો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.